वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मी वल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। एक भगवत भक्तએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, સમુદ્ર સ્નાન ક્યારે થઈ શકે અને ક્યારે ન થઈ શકે, એ વિષય પર આપ થોડી વાત કરો, જેથી કરીને અમને એ સંબંધમાં કંઈક ખ્યાલ આવે. તો એ ભગવત ભક્તએ જિજ્ઞાસા વૃત્તિથી મને પ્રશ્ન કર્યો. તો આજે આપણે સમુદ્ર સ્નાન કયા સમયે થઈ શકે, કઈ તિથિએ થઈ શકે તથા કયા પર્વના દિવસે થઈ શકે એના પર ચર્ચા કરીએ. તો પૃથ્વી ચંદ્રોદય નામના ગ્રંથમાં ગ્રંથકાર સ્કંદ પુરાણનો પ્રમાણ આપતા કહે છે કે પૂનાતિ પર્વણે સ્નાનાત તર્પણૈઃ સરિતામ પતિઃ કદાચિત અપિ નૈવાત્ર સ્નાનમ કુર્યાદ પર્વણિ. અર્થાત કે સમુદ્રમાં સ્નાન ક્યારે કરવું? તો સમુદ્રમાં પર્વના દિવસોમાં જ સ્નાન તર્પણ કરવું, અને તે સિવાય સમુદ્રમાં સ્નાન ક્યારે પણ કરવું જોઈએ નહીં. આ પ્રમાણે પૃથ્વી ચંદ્રોદયની અંદર સ્પષ્ટ રૂપે કહેલું છે કે જ્યારે પર્વનો દિવસ હોય ત્યારે જ સમુદ્રની અંદર સ્નાન કરવું, તે સિવાય સમુદ્રમાં ક્યારેય પણ સ્નાન કરવું જોઈએ નહીં. પર્વના દિવસો કયા? તો તેનો પણ નિર્ણય કરતા શાસ્ત્રોકારો કહે છે કે ચતુર્દશ્ય નિત્યૈવ અમાવાસ્ય ચ પૂર્ણિમા પર્વાણી નેતાની રાજેન્દ્ર રવિ સંક્રાંતિ રેવ ચ. અર્થાત કે હે રાજેન્દ્ર, બંને પક્ષની ચતુર્દશી, બંને પક્ષની અષ્ટમી, અમાસ, પૂર્ણિમા અને સંક્રાંતિના દિવસે એ જે પર્વ હોય એ પર્વમાં તમે સ્નાન કરી શકો છો. કહેવાનું તાત્પર્ય એ છે કે બંને પક્ષની જે ચતુર્દશી તિથિ છે, બંને પક્ષની જે અષ્ટમી તિથિ છે, આ ઉપરાંત પૂર્ણિમાનો દિવસ છે, અમાવાસ્યાનો દિવસ છે, તથા દર મહિને સૂર્ય જે રાશિ બદલે છે અને એ સંક્રાંતિ કહેવાય છે, તો આટલા દિવસોમાં તમે સમુદ્રમાં જઈ સ્નાન કરી શકો છો. તે સિવાય સમુદ્રની અંદર જઈને સ્નાન કરવાનું નથી. આ વાત બધા જ લોકો આત્મસાત કરે. કેટલાક લોકોને કુટેવ હોય છે કે એવો એન્જોય કરવાને અર્થે સમુદ્ર કિનારે જતા હોય છે અને આ પર્વનો વિચાર કર્યા વગર સમુદ્રમાં ડૂબકી લગાવતા હોય છે. પરંતુ એઓને ખબર નથી કે આપણી આ પ્રમાણેની ક્રિયા એ પાપને નોતરે છે. કારણ કે શાસ્ત્રોની અંદર વિધાન કરવામાં આવેલું છે કે પર્વના દિવસ સિવાય સમુદ્રમાં ક્યારેય પણ સ્નાન ન કરવું. જે પ્રમાણે પીપળાનું વૃક્ષ છે, એ પીપળાના વૃક્ષનો સ્પર્શ કેવલ તમે શનિવારના દિવસે જ કરી શકો છો. શનિવાર સિવાય તમે પીપળાના વૃક્ષનો સ્પર્શ ક્યારેય પણ ન કરી શકો. પીપળાની ઉપર પાણી ચડાવવાનો નિયમ હોય તો એને સ્પર્શ કર્યા વગર તમે જલ અર્પણ કરી શકો છો, પરંતુ પીપળાનો સ્પર્શ ન કરી શકો. પીપળાનો સ્પર્શ કેવલ ને કેવલ શનિવારના દિવસે જ કરી શકાય, તે સિવાય પીપળાનો સ્પર્શ ન કરી શકાય. તે જ પ્રમાણે સમુદ્ર સ્નાન કરવાની પણ ઋષિ મુનિઓએ મર્યાદા બાંધેલી છે. પર્વના દિવસની અંદર જ સ્નાન કરવાનું છે, તે સિવાય સમુદ્રમાં સ્નાન કરવાનું નથી, એવી ઋષિ મુનિઓએ આજ્ઞા આપેલી છે. આ સંબંધમાં આસ્લાયન ઋષિ તો ત્યાં લગીન કહે છે કે સમુદ્રે પર્વે સ્નાયાત અમાયામ તુ વિશેષતઃ પાપે વિમુચ્યતે સર્વે અમાયામ સ્નાનમ આચરત ભૃગો ભૌમે દિને સ્નાનમ નિત્યમ એવ
વિવર્જયેત, અર્થાત કે સમુદ્રમાં સ્નાન પર્વના દિવસોમાં જ કરવું, અને એમાં પણ વિશેષપણે અમાસના દિવસે તો કરવું જ, કારણ કે અમાસના દિવસે સ્નાન કરવાથી મનુષ્યો બધા પાપોથી મુક્ત થઈ જાય છે. પરંતુ શુક્રવારના દિવસે તથા મંગળવારના દિવસે તો ક્યારેય પણ સમુદ્રમાં સ્નાન કરવું જોઈએ નહીં, એવું આસ્લાયન ઋષિ કહી રહ્યા છે. માટે ભક્તો, પર્વનો દિવસ હોય એટલે કે બે અષ્ટમી હોય, બે અમાવાસ્યા હોય, સંક્રાંતિ હોય, પૂર્ણિમા હોય, તો આ દિવસે તમે સમુદ્રની અંદર સ્નાન કરી શકો છો. પરંતુ એમાં પણ જ્યારે અમાવાસ્યાનો દિવસ હોય તે દિવસે તો સમુદ્રમાં જઈ અવશ્ય સ્નાન કરવું, જેથી કરીને તમે બધા પાપોથી મુક્ત થઈ જશો. આસ્લાયન ઋષિએ મંગળવારના દિવસે તથા શુક્રવારના દિવસે સ્નાન કરવાની મનાઈ કરેલી છે. તો આ દિવસે તો સમુદ્રમાં સ્નાન કરવું જ નહીં. ભલે એ દિવસે પર્વનો દિવસ હોય, તો પર્વનો દિવસ હોવા છતાં પણ મંગળવારના દિવસે અને શુક્રવારના દિવસે તો સ્નાન કરવા જવું જોઈએ નહીં. આ પ્રમાણેનો નિર્ણય આસ્લાયન ઋષિએ કરેલો જોવા મળેલો છે. પરંતુ ઋષિ મુનિઓએ કોઈક સ્થળ અને કોઈક સમય એવા પણ બતાવેલા છે કે જ્યાં પર્વ ન હોય અને વર્જ્ય તિથિ હોય તો પણ સમુદ્ર સ્નાન થઈ શકે છે. જેમ કે સ્કંદ પુરાણ પ્રભાસ ખંડની અંદર સ્કંદ કહે છે કે પર્વ કાલે ચ સંપ્રાપ્તે નદીનામ ચ સમાગમે સેતુ બંદે તથા સિંધો તીર્થે સ્વન્ય તુ સંયુતે. અર્થાત કે પર્વની તિથિ પર નદીના સંગમ સ્થાન પર સેતુબંધ રામેશ્વર અને જ્યાં સમુદ્રમાં તીર્થ હોય ત્યાં કોઈ પણ દિવસે કે કોઈ પણ તિથિએ મનુષ્ય સ્નાન કરી શકે છે. કઈ કઈ જગ્યાએ? તો પર્વની તિથિ હોય, નદીનો અને સમુદ્રનો સંગમ થતો હોય, અથવા તો સમુદ્ર અને સમુદ્રનો સંગમ થતો હોય, સેતુબંધ રામેશ્વર અને જ્યાં સમુદ્રની અંદર તીર્થ હોય એવા સ્થાન પર ભલે વર્જ્ય તિથિ હોય તથા વર્જ્ય દિવસ હોય, તો એવા સમયમાં તમે જો સમુદ્રમાં સ્નાન કરો તો દોષના ભાજી થતા નથી. આ પ્રમાણેની વાત સ્કંદ પુરાણમાં કહેલી છે. તો બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે અને શાસ્ત્રોકારોએ જે પ્રમાણે નિયમ બતાવેલા છે તે અનુસાર જ સમુદ્ર સ્નાન કરે. પરંતુ પર્વ સિવાય ક્યારેય પણ સમુદ્ર સ્નાન કરવા જાય નહીં. જે તિથિઓએ સમુદ્ર સ્નાન કરવાની મનાઈ કરેલી છે એ તિથિઓમાં પણ સમુદ્ર સ્નાન કરવા જાય નહીં. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.